અમદાવાદમાં ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યાનો મામલો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધંધુકામાં આજે અજંપાભરી શાંતિ છે। એસઆરપીની હથિયારબંધ ટુકડી ધંધુકામાં તૈનાત કરાઈ છે। અમદાવાદ સહિત અન્ય જિલ્લાની પોલીસ પણ ધંધુકામાં તૈનાત છે। એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ પર પોલીસની ટીમ તૈનાત છે। સોશિયલ મીડિયા સહિત તમામ શંકાસ્પદ ગતિવિધિ પર સતત પોલીસની નજર છે। 250થી વધુ પોલીસ અધિકારી ધંધુકામાં તૈનાત છે। ત્યારે ગઈકાલે ધર્મેશની હત્યા બાદ થઈ હતી હિંસક બબાલ। એક યુવાનની હત્યાના કારણે લોકોમાં આક્રોશ ફાટ્યો હતો। આક્રોશિત લોકોએ 20 જેટલી દુકાનોને આગને હવાલે કરી હતી અને હત્યાની ઘટનાને લઈને રિઝવાન સમીર નામના શખ્સની અટકાયત થઈ છે। ધંધુકામાં હત્યાની ઘટના મુદ્દે એસપી ઓમ પ્રકાશ જાટનું નિવેદન સામે આવ્યું। એસઆઈટીનું ગઠન કરાશે, દોષી સામે થશે કડક કાર્યવાહી, તે વાતનો ઉલ્લેખ પણ એસપીએ કર્યો છે। આરોપી પક્ષે ગેરકાયદેસર બાંધકામ હશે તો તોડી નાખવામાં આવશે, તે વાતનો ઉલ્લેખ પણ તેમણે કર્યો છે। આ કેસને કિસાન ભરવાડના કેસ સાથે લેવા દેવા નથી તેવું પણ ખાસ નિવેદન આપ્યું છે। ગઈકાલે બપોરે આ ઘટના ઘટી હતી અને માત્ર બાઇક ઓવરટેક કરવા જેવી નાની સરખી વાત હતી અને ત્યારબાદ વાતનું વતેસર થયું અને એટલે સુધી આ ઝઘડો ગયો કે આગ ચંપી થઈ, એક યુવાનનું મોત થયું છે। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા ઉદયરંજન પાસેથી। ઉદય, જે રીતે ગઈકાલે જે આ ઘટના ઘટી માત્ર એક નાની સરખી વાત હતી, ઓવરટેક કરવા જેવી, બાઇકને ઓવરટેક કરવા જેવી, અને તેની વાતમાં આટલું મોટું હિંસક સ્વરૂપ ધારણ થયું, એક યુવાનનો જીવ ગયો છે આ ઘટનામાં, શું વધુ માહિતી? મિથુન, જો વાત કરવામાં આવે તો એકદમ સામાન્ય બાબત અને સામાન્ય બાબતની વિગતોની વાત કરવામાં આવે તો રોડ સાઈડ નાનો એવો એક્સિડન્ટ અને બાઇક ઓવરટેકિંગ બાબતે જે છે આ ઝઘડો થયો હતો। ખાલી આમાં જે વાત કરવામાં આવે તો બંને અલગ અલગ ધર્મના વ્યક્તિઓ હતા, એના કારણે આખો મામલો બિચકાઈ ગયો હતો। જેની અંદર વાત કરવામાં આવે તો ધર્મેશ ભરવાડ જે છે તે બાઇક લઈને નીકળ્યો હતો સમીર નામના વ્યક્તિ સાથે, જે મુસ્લિમ સમાજથી આવે છે। તેની સાથે નાની એવી રકઝક થયા બાદ જે છે બંને અલગ પડી ગયા। અલગ પડ્યા બાદ જે છે ફરી વખત ટોળા ભેગા થયા અને ફરી વખત ઝઘડો થયો। ઝઘડાની અંદર રિઝવાન નામના વ્યક્તિએ જે છે એ ધર્મેશ ભરવાડના પગ ઉપર જે છે છરી મારી દીધી। છરી મારતાની સાથે તે વધારે લોહી વહી જવાના કારણે એનું સારવાર દરમિયાન મૃત્યુ થયું। ત્યારબાદ ફરી વખત ટોળા ભેગા થાય છે। ટોળા ભેગા થયા બાદ જે છે ધંધુકાની મુખ્ય બજાર છે, આ બજારની અંદરની વાત છે, જ્યાં આગ ચંપી કરવામાં આવેલી અને એમાં 10થી વધારે દુકાનોની અંદર આગ લગાડવામાં આવી હતી। આ મામલો જે છે પોલીસના ધ્યાને આવે છે। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આખી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવે છે અને ત્યારબાદ જે છે સૌથી પહેલાં અલગ અલગ ફરિયાદો નોંધવામાં આવે છે, જેમાં હત્યાના કેસની ફરિયાદ નોંધવામાં આવી। 2 આરોપીઓની એમાં અટકાયત કરવામાં આવી છે। સમીર અને રિઝવાન નામના આરોપીની અટકાયત કરવામાં આવી છે। સામે પક્ષે ટોળા સામે પણ ફરિયાદ નોંધી, એમાં પણ 10થી 15 લોકોની અટકાયત કરવામાં આવી છે। ત્યારબાદ જે છે અમદાવાદ જિલ્લા પોલીસના વડા ઓમપ્રકાશ જાટ સહિત એલસીબીનો સ્ટાફ, એસઓજીનો સ્ટાફ, આખી જિલ્લા પોલીસ અહીંયા ખડકાઈ જાય છે। આખી રાત જે છે ધંધુકાની અંદર કોમ્બિંગ કરવામાં આવે છે, કેમ્પ રાખવામાં આવે છે। સવારથી રાબેતા મુજબ પાછું જનજીવન જે છે શરૂ કરી દેવામાં આવે છે। ત્યારે એસપી ઓમપ્રકાશ જાટ સાથે જે આપણે વાતચીત થઈ એ પ્રમાણે એને જણાવ્યું કે કોઈપણ પ્રકારની અફવામાં કોઈ આવવું નહીં। સોશિયલ મીડિયા ઉપર અત્યારે ખાસ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। પરિવાર જે છે, મૃતકના ભાઈ જે છે ગોવિંદભાઈ, એ પણ એક પોલીસ કર્મચારી છે, એની સાથે પણ વાતચીત થઈ। એણે એવું પણ જણાવ્યું, આપણે એક અપીલ કરી હતી કે કોઈ પણ અફવામાં કોઈ આવવું નહીં, શાંતિ ભરેલો માહોલ બનાવી રાખો। અમુક પ્રકારના જે સંગઠનો હોય છે તેણે આનો કોઈ રાજકીય મુદ્દો ન બનાવો, આવા પ્રકારની વાતચીત જે આપણી સાથે કરી હતી એણે। અને અત્યારે ધંધુકાની બજાર જે છે ફરી શરૂ કરી દેવામાં આવેલી છે, પરંતુ ફરી આવો બનાવ ન બને એ માટેથી અમદાવાદ જિલ્લા પોલીસ દ્વારા અત્યારે ચુસ્ત બંદોબસ્ત જે છે ગોઠવી દેવામાં આવ્યો છે। મિથુન, જી, આભાર ઉદય માહિતી આપવા બદલ। તો ગઈકાલે બપોરે જે આ ઘટના ઘટી હતી ત્યારબાદ હાલમાં પણ જે વ્યક્તિનો જીવ ગયો છે તેમના ભાઈએ પણ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે। તેમના જે ભાઈ છે તે પણ પોલીસમાં છે અને તે પણ લોકોને કહી રહ્યા છે કે શાંતિ જાળવી રાખો, કારણ કે આપણું જે ગુજરાત છે તે શાંતિપ્રિય રાજ્ય છે। બાઇક લઈને બાજુમાંથી નીકળ્યો, એમાં કંઈ મગજમારી થયેલી છે મારા ભાઈ સાથે, અને પછી એમાંથી કંઈ આ ભાઈ સીધી મારા ભાઈને છરી મારી દીધી જાંઘના ભાંગમાં, અને જે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે। અને પોલીસ પરિવાર તરફથી અમને બહુ સારો સહકાર મળે છે, એફઆઈઆર નોંધાઈ ગઈ છે। અને બીજું કે જે કોઈ સંગઠનો કોઈથી અમારે કોઈ ભરમાવવાનું થતું નથી કોઈથી, અને બસ અને પોલીસનો બહુ સારો સહકાર છે અને અમને ન્યાય મળે, બસ એક અમારી માંગ છે। મારો ભાઈ અહીં ઘરે રહે અને પશુપાલનનો ધંધો કરતો હતો અને પશુપાલનથી ગુજરાન ચલાવતો હતો। અમને ન્યાય મળે બસ અમારી આ ઘટનાને લઈને। અને અવારનવાર અમારા સમાજની ઉપર ટાર્ગેટ કરે છે અને અમારા સમાજના યંગ છોકરાઓને જે ટાર્ગેટ બનાવ્યો અને મૃત્યુ 4-5 વર્ષ થાય એટલે એક સમાજનો છોકરાને આવી રીતે લઈ લેવો એમનો, બસ એમનો લક્ષ્ય દ્વેષ આવો।